એક સુંદર વ્યવસ્થા હિન્દુ સમાજની છે યુગોથી. એ છે લગ્ન પ્રથા. સમાજ વડીલો ની હાજરીમાં બે કુટુંબો ભેગા થાય અને પતિ પત્નીની વ્યવસ્થા શરૂ થઈ, યુગોથી ચાલે. હિન્દુસ્તાન સલામત. પણ જ્યારથી આપણે પશ્ચિમની સંસ્કૃતિ જોઈ છે ત્યારથી આપણી આ વ્યવસ્થા ખોરંભાઈ ગઈ છે. હવે આપણા સમાજની અંદર જે પહેલા માત્ર લગ્ન જીવન હતું, 50 ગમે તેટલા વર્ષો સુધી ચાલ્યા જ કરે, એક પતિ એક પત્ની, એ ગાયબ થઈ ગયું. હવે છૂટા થાય તોય વાંધો નહીં, કે ચલો નથી ગમતું છૂટા થઈ. પણ હવે એક એવો વર્ગ ઉભો થયો છે જેનું નામ છે ફ્લર્ટિંગ, લફરું કરવું. પત્ની સિવાય બીજી અનેક સ્ત્રીઓ સાથે અથવા સ્ત્રી પતિ સિવાય અનેક પુરુષો સાથે સંબંધ રાખે. આ ફ્લર્ટિંગ અત્યારે ભારતમાં જોર પકડી રહ્યું છે. દરેક માણસ એકબીજાને એવું કે તારે કઈ લફરું છે કે નહીં, અને લફરું ના હોય તું તો કેવો માણસ, તું તારી અચ્છા તમારે લફરું નથી. પતિ પત્નીને ને પત્ની જો પતિને વફાદાર છે તો તમારી સર્કલમાં આબરૂ નહીં. કોઈ પણ ઉંમરે લફરું તો હોવું જોઈએ ને યાર. પત્ની કે પતિને એમના સિવાય બીજા બધા માણસો જોડે સંબંધો હોવા જ જોઈએ. એ ઓફિસમાં હોય, પડોશમાં હોય કે સગાઓમાં હોય. આ ચાલ્યું છે અને એને એ પ્રતિષ્ઠા માને છે, એને એ સુખ માને છે. દરેકની જીવવાની પદ્ધતિ અમેરિકામાં તો હું જોઈ રહ્યો છું કે એટલું ખતરનાક છે. હા, આપણે ત્યાં હજી એ નથી થયું, પણ શરૂ થયું છે ને જેનું પરિણામ ખતરનાક આવી રહ્યું છે. મને એક વસ્તુ પાક્કી સમજાઈ ગઈ છે કે જો પતિને સ્ત્રીનું સુખ મળવાનું હોય તો પત્નીમાં મળી જાય, અને પત્નીને પુરુષનું સુખ જો મળવાનું હોય તો એ પતિમાં મળી જાય. હવે જો નથી મળતું કે જે મળ્યું છે એ મંજૂર નથી ને તમે જે પ્રયત્ન કરો છો, હું ખાતરીથી આપું છું, સુખી નહીં થાવ, દુઃખી જ થશો. કારણ કે એક સીધો સાદો નિયમ છે, એકમાં જો તમારા નસીબમાં સુખ નથી તો તમે 100 કરો તોય સુખ નહીં આવે. સુખ એ પાત્રો બદલવાથી નથી આવતું, એક જ પાત્ર સાથે વિશ્વાસથી રહેવાથી આવે છે. અણગમતી સ્થિતિ હોય, મતભેદ હોય, આવું બધું હોઈ શકે, પણ એનો ઉકેલ આ નથી. તમે ગમે તેટલા પાત્ર બદલો, પણ સામે છે તો માણસ કે નહીં, સામે છે તો સ્ત્રી કે પુરુષ. તો સ્ત્રી કોઈ પણ લાવો 1 2 5 10 50, કે પુરુષ કોઈ પણ લાવો 2 5 10 50, તો એની અંદર પુરુષના લક્ષણ તો રહેવાના જ, સ્ત્રીની અંદર સ્ત્રીના લક્ષણ તો રહેવાના જ. તો તમારી પાસે ખાતરી કેવી રીતે છે કે બીજું ત્રીજું પાંચમું 10મા નંબરનું જે પાત્ર છે એ મને સુખી કરશે? એ કેવી રીતે તમને ખાતરી આવે? તમે તો શું જોઈને ગોઠવાઓ છો? ગુણ જોઈને નથી ગોઠવાતા, તમે તો રૂપ જોઈને ગોઠવાઓ છો કે કેવી લાગે છે, કેવો લાગે છે. તમારે શરીરનું સુખ જોઈએ છે તો એ તો થોડાક સમય પછી એ શરીરમાંથી સુખ મળતું બંધ થઈ જશે, એ શરીરથી ટેવાઈ જશો તો પાછું બીજું શરીર શોધશો, પાછું ત્રીજું શરીર શોધશો. કોઈ શરીર કાયમી સુખ ના આપી શકે. અને કોઈ પણ માણસ લઈ આવો, એની અંદર માણસના દુર્ગુણો ને ગુણો તો હશે જ. એટલે હું પ્રબળ રીતે માનું છું
કે સુખ જો મળવાનું હશે તમારા નસીબમાં તો એક જગ્યાએથી જ મળી જશે, અને તમારા નસીબમાં નહીં હોય તો તમે મૃત્યુ સુધી પ્રયત્ન કરશો ત્યાંથી સુખ નહીં મળે.